જીરું છે અહીં મોટી ચમચી મિક્સ કરી અને નમસ્કાર મિત્રો, આજે વિડીયો ઓફિસથી આવીને ચાલુ કરું છું. જો કેટલા વાગ્યા મિત્રો, સાંજના 7:30 થયા. ચાલો જમવાની કરીએ તૈયારી. સાહેબ પણ પહોંચ્યા છે. સ્વાગત છે તમારું. કે આપણે આવ્યા તો સ્વાગત છે તમારું મારા ઘરમાં, આપણા ઘરમાં. હવે અમારું ઘર કહીશ તો મેળ નહીં આવે ને, આપણા ઘરમાં. હવે ગેટે ગેટ પણ એ ઘર તો નોખા થાય નહીં, થાય ન થાય ને. ચાલો જમવાનું તૈયાર કરવું છે તો અહીં બનાવવાની છું આજે વઘારેલી ખીચડી. તો અહીં મિક્સ દાળ અને ચોખા થોડીક વાર પહેલાં પલાળી રાખ્યા હતા. ત્યાં કે આમાં રાબ રાંધી એટલે જુવારની રાબ રાંધી ત્યાંથી સુધી કીધું આને પલાળી નાખું. દર વખતે હમણાં સાદી વઘારું છું. વિડીયો તો ઘણી વખત નથી આપ્યો. હમણાં ઘણી વખત બનાવી લઉં છું, વિડીયો ના બને. આજે વિડીયો બનાવું છું. આજે એમ થયું કે ચાલો કાંદા બટેટાવાળી બનાવું. તો એ કાંદું બટેટું અને મીઠો લીમડો મરચાં અને ટમેટાં નહીં નાખીએ આપણે આજે. સિંગદાણા, લવિંગ અને એલચી, એક તજનો ટુકડો નાખી દઉં. એલચી, લવિંગ, તજવાળી લાગે ધજ, હે એવી કહેવત કરો ને, તજવાળી લાગે ધજ. હું વઘારની તૈયારી કરું. અરે એ વચ્ચે દેખાણો પાસ્તા. આવું તમને હમણાં વચમાં થોડુંક આપું પાસ્તાની. મોનો એક દિવસ બનાવ્યા હતા, જરાક અલગ રીતે બનાવ્યા હતા. ઝલક તમને આપી દઉં એ પાસ્તાની. વઘાર પણ કરવાનો છે ખીચડીનો, પણ તમને આ પાસ્તાની ઝલક બતાવી દઉં. મોનો બનાવ્યા હતા, જો કેવા રસદાર બનાવ્યા હતા. મેં બનાવ્યા હતા શાક ટાઈપના બનાવ્યા હતા. અને આમાં મૂક્યું છે ઘી. તેલવાળીની ખીચડી ખાવી છે એટલે ઘીવાળી બનાવશું. એક જોડી કાંદું બટેટું નાખું છું. તો ચાલો હવે જલ્દી વઘાર કરી લઉં. સાહેબ પહોંચી આવ્યા છે એટલે ખાવાનું ભલે તૈયાર નથી, હમણાં દીવાબત્તીનું કરશું તો થઈ જશે, પણ બનાવી લઈએ તો સારું ને. આપણું ઘી ગરમ થઈ ગયું છે. ઘી જો બરફ સરસ ગરમ થઈ ગયું છે. એમાં રાઈ નહીં નાખું, જીરું નાખીશ. જીરું છે અહીં, લવિંગ, એલચી અને તજ. એનામાં નાખી દઈ સિંગદાણા. સિંગદાણા સેજ રોસ્ટ કરવાના, સેજ શેકાય ને એ સિંગદાણા ખાવાની મજા આવે. કચાસપણું નીકળી જાય ને એવા. તો જો સિંગદાણાનો સેજ કલર બદલી ગયો ને, એની અંદર નાખી દઈએ આપણે ભેગું એક સાથે નાખી દઈશું આને. એને એકાદી મિનિટ શેકી લઈએ. આમ ઘીમાં સાતળે એટલો મજા આવે ખાવાની. એકાદ મિનિટ જેવું સાંતળાઈ ગયું. આટલી ચમચી જેટલી કેરી ઝીણી સુધારીને નાખું છું. હમણાં કેરી છે એટલે. તો હળદર, 1 ચમચી જેવું ધાણા પાવડર અને થોડુંક મરચું નાખું છું. ખીચડી છે એટલે બહુ તીખું નહીં. અને એને થોડુંક એને પણ ઘીમાં સાંતળી લઉં. એના પર નાખી દઈએ આપણે દાળ અને ચોખા. હવે આપણા દાળ ચોખા છે ને એનાથી 3 ગણું પાણી નાખી અને કુકરને બંધ કરી દઈશું. સ્વાદ અનુસાર નમક નાખશું. 3 ગણું પાણી નાખી દઈશું આપણે. દાળ છે એનાથી 3 ગણું પાણી મિક્સ કરી અને ચાલો 2 સીટી દેવરાશો એટલે આપણી ખીચડી તૈયાર. સાંજ પડી જાય ને ત્યારે છોકરાને રમવાની બહુ મજા આવે છે.
મને એને જોવાની બહુ મજા આવે. ઠંડુ વાતાવરણ થાય, અવાજ બહુ આવે છે. જયની કહેતો દીનાબા અહીંયા આવો, જયની કે અહીંયા આવો. ત્યાં જઈને હાકલ કરતો તો શું હતું? ડુંગર બનાવ્યો બતાવવા માટે. એ કયો ડુંગર બનાવ્યો? આ ઉપર અંધારા દેખાતો નથી. બનાવતા હતા. શાંતિ બનાવતા હતા કે આ જો મારી ક્રિશા અને જયની ઉપર બતાવો. હા શું નિવાન શું એ ખોટું બોલે રે કે તો અંધારામાં દેખાતા નથી તમે? પહેલાથી બનેલું આ સાઈડ આવો એ હા તમારી અને ગીત ગાઓ. નથી આવડતું. પહેલાથી બનાવ્યો. કેટલી મહેનતી બનાવી. દરિયા કિનારે એક રેતીની ઓટલી ઊંચી અટુલી બનાવી જીરે. આજુ શું કરવાનું કેવી મોજ પડી ગઈ છે. આ બાજુમાં મકાનનું કામ ચાલુ છે તે અહીં રેતી પડી છે અને આ રેતીમાં રમવાની મોજ કેવી હોય. કેટલા મારા જેવડા હશો ને રમ્યા હશો એ કહેજો. નેવું તને ગીત નથી ગાવું આવડે. તો અજવાળામાં ગયા ને અહીંયા અંધારામાં દેખાતો નથી હરકો. આવડે કડા બનાવ્યો. તે ગાવેલું તો ગા એક ગાવેલું એકડે એક બાબડ તે ક પાપડ કા. હરકો હામું જોઈને ગા. એકડે એક પાપડ તે ક પાપડ કાચો ચોપડી વાંચો ચોપડીમાં કવિતા જેટલે બબીતા ઈયડ કાઢો ચકલીનો માળો માળા મેંડું પડી સાંભળ્યું. છોરાની મોજ. ચાલો જમવાનું થઈ ગયું તૈયાર. સાહેબને મન થયું એટલે વડાપાઉં લેતા આવ્યા ને મેં ખીચડી વગાડી છે. છૂટી છૂટી નથી, ખીચડી જેવી ખીચડી થઈ ગઈ છે. નાખી દે તો ઠપી થઈ જાય. ચાલો જમી લઈએ. આવી જાઓ જમવા માટે. પેલી સાંજે દહીં ખવાય નહીં બધા એમ ના પાડે, પણ ખારી ભાત કે આવું હોય ને ત્યારે દહીં મજા આવે. આમાં દૂધ મજા ના આવે ને. અને સાહેબને તો જો કે દૂધ ભાવે જ નહીં, મને ભાવે દૂધ, એમને ન ભાવે. દૂધ ખાતા ન હોય, દૂધ જ્યારે પીતા જ ન હોય. સવારમાં હવે તો શીખ્યા છે મેં અર્જુનવાળી ચા બનાવી દઉં કે એવું કંઈ કરી દઉં તો. ચાલો જમી લઈએ. ચલો દેખાડી હરિયાળી હો પછી ખીચડી થઈ ગઈ તૈયાર. વડાપાઉં હું લેતો આવ્યો. એમને કદી વઘારેલી ખીચડી નહીં તો લીધી દાળવાળી ખીચડી શું કહેવાય વઘારી લીધો તો હાલ વઘારેલી ખીચડી લીધો હાલે બરાબર. ને ખાખરા ખીચડી ને ખાખરા વાહ સરસ. બહુ તીખો લાગશે તો એક કેળું ખાઈ ગયું. કેળું બાજુમાં જ રાખ્યા છે. તો મિત્રો કાલ જમીને સુવિચારે ન લેવાનો. બીજા દિવસે તમારી સાથે વિડીયો શેર કરું છું. સુવિચાર લઈ લો. હા ચાલો ગોળ વળી પાસે સુધાર્યો ગોળ. અથાણું તૈયાર નહીં થયા 2-3 વખત ગોળ સુધારવાનો નાખવાનો. અથાણાની છાપ આવે છે કેમ મામેરાની છાપ આવે એમ અથાણાની છાપ આવે છાપ આવે છે. તો મિત્રો પેલો જુઓ ગોળ સુધાર લીધો અને ડ્યુટીને છાપ ભરીને ઉપર લઈ ગયા. એ તો ઝલક ખાલી બતાવી. હવે ભેળવ્યો પણ એ તમને પછી અથાણાનો વિડીયો આપીશ ને એમાં તમને બતાવીશ કઈ રીતે ભેળવ્યો બરાબર. અહીં આપણે લઈ લઈ સુવિચાર. તો મિત્રો આજના સુવિચારની વાત કરું તો એકચ્યુઅલી સકારાત્મક વિચારની જ આ વાત છે કે બીજાના રસ્તે ચાલવા કરતાં પોતે પોતાનો રસ્તો બનાવવો અઘરો છે. અઘરો છે ને. તમને કાંઈ પણ સમજ નથી, કાંઈ પણ કાર્ય કરવું છે ને પોતાનો રસ્તો બનાવવો તો અઘરો છે, પણ એ જ રસ્તો તમને આગળ લઈ જશે. તમારા હાથે જે તમે રસ્તો બનાવશો ને અઘરો, એ જ તમને આગળ લઈ જશે. ઘણીવાર આપણે ભ્રમ હોય છે, એટલે તમને એવો ભ્રમ હોય કે મારી કંઈક મર્યાદા છે, મારી પાસે પૈસા નથી, મારી પાસે સંજોગો નથી, એટલે અનેક પ્રકારની મર્યાદાઓ છે. તો આ પ્રકારની જે મર્યાદાઓ છે ને એ તમારો ભ્રમ છે. એને તમે તોડો અને પછી તમે એક ઉડાન ભરો. મર્યાદાના ભ્રમને તોડી નાખો તો પછી અનંત આકાશ તરફ તમે ઉડાન ભરી શકશો અને તમે પછી દરેક પ્રકારને દરેક ક્ષેત્રને માણવા માટે સક્ષમ બની શકશો. પણ તમને એ મર્યાદાઓ મારી છે ભ્રમને તોડવો પડશે. મારી અંદર ઘણી બધી શક્તિઓ છે,
હું જે ધારું એ કરી શકું છું. મારી સાથે પરમાત્મા હંમેશા સાથે હોય છે એવું જ વિચારવાનું. ડગલે ને પગલે તમે સાચા રસ્તે ચાલો છો તો કુદરત હંમેશા તમને મદદ કરે છે, એ નક્કી છે. મિત્રો, આ વાત સાથે હું વિડીયોને એન્ડિંગ કરું છું. કાલે મળીશ સરસ મજાના વિડીયો સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારું લાગે તો વિડીયોને લાઈક શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, જુઓ સંસ્કારધામનો કાર્યક્રમ ચાલે છે અને લુડવા પણ જવું છે, તો એ કાર્યક્રમોના વિડીયો તમને આપતી રહીશ. આશા રાખીશ કે બધા જ વિડીયો તમને ગમશે. વિડીયો જે ગમે એને લાઈક શેર કરજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય જય કર ગુજરાત. જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ.